કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીમાં હવે એક નવો જ કકળાટ સામે આવ્યો। લોબિંગના કારણે દિગ્ગજ નેતાઓના જૂથની ટિકિટ અટવાઈ છે। દિગ્ગજ નેતાઓના જૂથવાદથી કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીમાં વિખવાદ થયો। શૈલેષ પરમાર અને ઇમરાન ખેડાવાલાના જૂથે ભરતસિંહ સોલંકીના જૂથનો વિરોધ કર્યો। જૂથવાદના કારણે પૂર્વ કોર્પોરેટર કમળા ચાવડા, તસ્લીમ આલમ અને તિમિરઝીની ટિકિટ અટવાઈ છે। કામિનીબેન જાની પણ ટિકિટ વિખવાદના કારણે તેમની અટવાઈ તો નેતાઓના લોબિંગના કારણે કોંગ્રેસનું પ્રભુત્વ ધરાવતી બેઠકો જાહેર નથી થઈ રહ્યા ઉમેદવાર। ત્યારે કોંગ્રેસમાં હવે એક નવો કકળાટ સામે આવ્યો છે। જૂથવાદના કારણે ટિકિટ અટકી કેમ એ સવાલ થઈ રહ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દીપક, હવે કોંગ્રેસમાં ટિકિટને લઈને અસમંજસ, જૂથવાદના કારણે આ ટિકિટ અટવાઈ કે કેમ એ પણ સવાલ, જો કે આરોપ પણ લગાવવામાં આવ્યો છે। શું વધુ વિગતો? બિલકુલ, જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ચૂકી છે ત્યારે કોંગ્રેસની અંદર જે પક્ષપાત ચાલી રહ્યો છે, જે જૂથવાદ ચાલી રહ્યો છે, જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની અંદર જે કદાવર નેતાઓ ગણાય છે કે જે વિવાદિત વોર્ડની અંદર જીતે છે, તેઓની ટિકિટ જે છે તે અટવાઈ ચૂકી છે। ક્યાંક જે બે જૂથ ચાલી રહ્યા છે, ભરતસિંહ, શૈલેષ પરમાર અને ઇમરાન ખેડાવાલા, તેને લઈને આ જે પૂર્વ કોર્પોરેટરો છે કે જેઓ કદાવર નેતા ગણવામાં આવે છે, તે લોકોની ટિકિટ અટવાઈ છે। જેમાં વાત કરવામાં આવે કમળાબેન ચાવડા, તસ્લીમ આલમ તિરમિજી, કામિનીબેન ઝા, ત્યારબાદ જે અન્ય લોકો છે હાજી મિર્ઝા, એ લોકોની ટિકિટ અટવાઈ છે। મહત્વનું છે કે ક્યાંક તે તેમના લોકોને સેટ કરવા માટે થઈને જે ટિકિટો અટવાઈ છે, પરંતુ ઉમેદવારો જાહેર કરતા જે છે તે ક્યાંક કોંગ્રેસ જે છે તે વિલંબ કરી રહ્યું છે અને આ જૂથવાદને કારણે ઉમેદવારો જે છે તે હજી નક્કી નથી થઈ રહ્યા અનેક જે વિવાદિત વોર્ડ છે તેના ઉપર। રાધા, દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।